રથયાત્રામાં પહેલીવાર ભગવાન જગન્નાથના રથમાં સુખોઈ ફાઇટર જેટના ટાયર્સ ભવ્યતાની સુરક્ષામાં વધારો. કોલકાતામાં આ વર્ષે યોજાનારી જગન્નાથ રથયાત્રા માટે વિશેષ તૈયારીઓ ચાલી રહી છે, જેમાં પ્રથમ વખત ભગવાન જગન્નાથના રથમાં સુખોઈ ફાઇટર જેટના ટાયર્સ લગાવવામાં આવ્યા છે. છેલ્લા 48 વર્ષથી આ રથમાં જૂના બોઈંગ વિમાનના ટાયર્સ વપરાતા હતા, પરંતુ હવે તેમને બદલીને ભારતીય વાયુસેનાના સુખોઈ 30 MKI જેટમાં વપરાતા ટાયર્સ લગાવવામાં આવ્યા છે. આ બદલવાથી રથયાત્રા વધુ સુરક્ષિત, મજબૂત અને સરળ બનશે, તેમજ હજારો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ નિર્ણય પાછળ મુખ્ય કારણ જૂના ટાયર્સની ઉપલબ્ધિમાં મુશ્કેલી અને ટેકનિકલ સમસ્યાઓ હતી. ડનલોપ કંપની જે બોઈંગના ટાયર્સ બનાવતી હતી તે બંધ થઈ ગઈ. ઇસ્કોન કોલકાતા દ્વારા લગભગ 20 વર્ષ સુધી યોગ્ય વિકલ્પ માટે શોધ ચાલી હતી. MRF કંપનીએ રથના માપ અને વજન મુજબ સુખોઈ જેટના ટાયર્સ બનાવ્યા અને તેમને સફળતાપૂર્વક 24 કિલોમીટરની ટ્રાયલ રન બાદ ફિટ કરવામાં આવ્યા. દરેક ટાયર 16 ટન સુધીનું વજન સહન કરી શકે છે, જે રથ અને ભક્તોનું કુલ વજન સહન કરવા માટે પૂરતું છે. આ રથયાત્રા 27 જૂન 2025ના રોજ યોજાવાની છે અને તેમાં હજારો ભક્તો ભાગ લેશે. ઇસ્કોનના ઉપપ્રમુખ રાધારમણ દાસે જણાવ્યું કે આ બદલાવ માત્ર ટેકનિકલ સુધારો નથી, પણ આધુનિકતા અને પરંપરાનું અનોખું મિલન છે. તેમણે કહ્યું કે રથયાત્રા હવે વધુ સલામત અને ભવ્ય બનશે. રથના બાકીના દેવતાઓના રથમાં પરંપરાગત લોખંડના વ્હીલ રહેશે. આ નવી પહેલને અનેક લોકો દ્વારા પ્રશંસા મળી રહી છે અને તે ભારતીય ટેકનોલોજીકલ ક્ષમતાનું પ્રતિબિંબ છે. રથયાત્રા માટે આ પ્રકારની નવીનતા દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. રથયાત્રા માત્ર ભક્તિ અને પરંપરાનું પણ આધુનિક ભારતની શક્તિ અને સંકલ્પનું પણ પ્રતિનિધિત્વ કરે છે.